નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા લેવામાં આવે છે એમાં ગણિત અને રિઝનિંગની અંદર શું વાંચવું, કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો તમારે જોઈએ, મેં કેમાંથી વાંચ્યું હતું, તમારે કયા સોર્સ વાંચવા જોઈએ અને કઈ રીતે વાંચવું જોઈએ એ તમામની આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। ખાસ જૂના પેપરનું તમે એનાલિસિસ કરશો તો ટેટ 1ની અંદર તમે સિલેબસ તમને ખ્યાલ છે કે ટેટ 1ની અંદર 30 માર્કનું ગણિત પૂછાતું હોય છે, એની અંદર 5 થી 7 માર્કનું ભેગું રિઝનિંગ પૂછાતું હોય છે। દર વર્ષે એ ફિક્સ નથી હોતું કે 5 માર્કનું રિઝનિંગ પૂછાય, પણ વધઘટ થોડા ઓછા માર્કની થતી રહેતી હોય છે। એવી જ રીતે ટેટ 2ની અંદર જે ગણિત મેથ્સવાળા ઉમેદવારો છે એને પાર્ટ 2ની અંદર કન્ટેન્ટમાં આવતું હોય છે, પણ પાર્ટ 1ની અંદર ગણિત નથી આવતું પણ રિઝનિંગ ત્યાં પણ 5 થી 7 માર્કનું પૂછાતું હોય છે। તો ખાસ આ વિડીયો બંને ટેટ 1ની તૈયારી કરતા ઉમેદવારોને પણ હેલ્પફુલ રહેવાનો છે અને ટેટ 2ની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ હેલ્પફુલ રહેવાનો છે, કારણ કે રિઝનિંગ બાબતે પણ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ વાત કરીએ ટેટ 1ની। તો મિત્રો, ટેટ 1ની અંદર જે 30 માર્કનું ગણિત પૂછાતું હોય છે, તમે આ સિલેબસનો ફોટો જોઈ શકો છો, જે ઓફિશિયલ PDF છે એનો છે। હવે ઘણા ઉમેદવારો શું કરે છે, ટેટ 1ની તૈયારી કરે છે એટલે એમને એવું લાગે છે કે ટેટ 1 એટલે 1 થી 5ના શિક્ષક, એટલે 1 થી 5ની જેટલી પણ પાઠ્યપુસ્તકો છે એ કરી નાખે છે। એ એવું સમજે છે કે 1 થી 5નું કન્ટેન્ટ જ એમાં પૂછાવાનું છે। ગણિત માટે કોઈ બીજા પ્રકાશનની બુકો લે છે, અલગ અલગ, તમને પણ ખ્યાલ છે ગુજરાતમાં ઘણી બધી એકેડમીઓ છે, ઘણા બધા પબ્લિકેશન છે, બુક લાવે છે, રિઝનિંગ માટેની એક બુક લાવે છે, એ મુજબ તૈયારી કરતા હોય છે। તમે મિત્રો પેપર 2023નું ટેટ 1નું જોયું હશે, થોડુંક પેપર બીજા સબ્જેક્ટની અંદર અઘરું હતું, નો ડાઉટ, જે રિઝલ્ટ ડાઉન આવ્યું, મનોવિજ્ઞાન છે, આ ઉપરાંત ઘણા ખરા બીજા સબ્જેક્ટની અંદર પેપર અઘરું હતું, પ્રશ્નો થોડાક એ પ્રકારના હતા, પણ ગણિત અને રિઝનિંગની અંદર મિત્રો પ્રશ્નો એકદમ ઇઝી હતા મારા અંદાજ મુજબ। 30 માર્કનું જે ગણિત પૂછાય છે એની અંદર 20 જેટલા માર્કનું બેઠું ધોરણ 6, 7 અને 8ની ચોપડીમાંથી હતું મિત્રો। ફરી વખત તમે એવું લાગે તમે એ વખતે ના જોયું હોય તો ફરી વખત જોઈ લેજો। 2023નું પેપર ગૂગલ પર અવેલેબલ છે। બેઠું મીન્સ કે મિત્રો સાવ બેઠું ના હોય। ઉદાહરણ તરીકે કોઈ પણ દાખલો, ધારો કે તમે તમારા વિદ્યાર્થીઓને સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર શીખવાડો છો, તો ફરી વખત તમે જે દાખલો શીખવાડો એનો જ દાખલો આપો છો કે થોડીક રકમ ટ્વિસ્ટ કરીને આપો છો, તો એ રીતે થોડા ઘણા ટ્વિસ્ટ કરીને પ્રશ્નો હતા, પણ 20 જેટલા પ્રશ્નો બેઠા 6, 7, 8ની ચોપડીમાંથી હતા મિત્રો। તમે સરખી રીતે PhD કરીને વ્યવસ્થિત દરેક વસ્તુ, દરેક ચેપ્ટર જો સમજેલા હોત તો એ જે 20 પ્રશ્નો છે 20માંથી 20 માર્ક તમારે આવી શકે। જે ઉમેદવારે પરીક્ષા આપી હતી એ લોકોને કહું છું। તો હવે એવા ઉમેદવારોનું કહેવા માંગીશ કે તમે આટલું બધું આ 20 માર્કનું બેઠું આવે છે, શા માટે તમે કોઈ પ્રકાશનની મેથ્સની 200 પેજની, 300 પેજની પહેલાં પ્રકાશન એ કરવી જોઈએ કે 6 થી 8ની બુકમાં PhD કરવી જોઈએ? તો પહેલાં PhD કરવી જોઈએ મિત્રો। 20 માર્કનું બેઠું ત્યાંથી આવ્યું હતું, તો એ જ કેવી છે કઈ રીતે હવે આગામી સમયમાં 2025-26માં જે ટેટ 1 ટેટ 2 લેવામાં આવનાર છે, તો તમારે મેથ્સ માટે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ મિત્રો? તો શરૂઆત તમે ટેટ 2 વાળા હોય કે ટેટ 1 વાળા હોય, ખાસ તમારે ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8ની જે મેથ્સની બુક છે એ ખાસ કરી નાખજો મિત્રો। દરેક ચેપ્ટર, એક પણ ચેપ્ટર સ્કીપ ના કરતા ડિટેલમાં કરજો। એવું લાગે તો MCQની પ્રેક્ટિસ પણ કરજો। નો ડાઉટ કે થોડુંક જે પ્રાથમિક 6, 7, 8નું છે એનો MCQ ઓછા અવેલેબલ છે, પણ તેમ છતાં એની નવનીત જે અવેલેબલ હોય નાના છોકરાની, ભલે નાના છોકરાની હોય પણ એકદમ કરી નાખવાની, તો એ કરશો એટલે ચોક્કસ તમને પરીક્ષામાં ફાયદો રહેશે। અને મેથ્સની અંદર એટલું બધું નથી હોતું, એની અલગથી નોટ્સ બનાવી લેજો। જો નોટ્સ બનાવવાનો સમય ના હોય, જે સૂત્રો છે, જે કંઈ અંદર લખવા લાગે, ચોપડીની અંદર હાઇલાઇટ કરી નાખજો, જેથી તમે ફરી વખત વાંચવા બેસો ત્યારે બધું વાંચવું ન પડે, જે હાઇલાઇટ કરેલું હોય એ જ વાંચી શકો। આ ઉપરાંત વધુ પડતું IMP હોય તો બીજા કંઈક અલગ કલરથી હાઇલાઇટ કરો। એ રીતે તમારો જ્યારે તમે રિવિઝન કરો છો ત્યારે તમારો સમય પણ બચશે। તો આ રીતે તમારે શરૂઆત ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8ની મેથ્સની બુકથી કરવાની છે। હવે બીજું શું? તો બીજું આટલું મિત્રો નહીં ચાલે। જો તમારે બીજા ઉમેદવારો કરતાં થોડાક વધુ સ્કોર કરવો છે, સારા એવી પ્રમાણમાં સારી જગ્યાએ પોસ્ટ નોકરી લેવી છે, તો ચોક્કસથી એક પ્રકાશનની બુક પણ લેવી પડશે। કઈ પ્રકાશનની બુક લેશો? તો મિત્રો મારી વાત કરું તો મેં ટેટ 2 હોય, તલાટી કમ મંત્રીની હોય, જુનિયર ક્લાર્કની બધાની પ્રિપરેશન કરેલી। મેં નીરજ ભરવાડની બુક વાંચેલી, સિવાય
બીજી બધી જે એકેડેમીઓ છે એના પ્રેક્ટિસ માટે મેં લેક્ચર યુટ્યુબની અંદર જોયેલા, એ વિશે પણ ચર્ચા કરું છું. તો મને એમની જે નીરજ ભરવાડની મેથ્સની બુક છે એ બેસ્ટ લાગી. એ વખતે તો હું કંઈક જૂનું જે એડિશન હતું એ વાંચતો હતો. અત્યારે થોડાક મહિનાઓ પહેલાં જ એમને કંઈક નવી બુક પબ્લિશ કરી છે. આ ફોટો તમે જોઈ શકો છો, જેમાં એકદમ બેઝિકથી જે ઉમેદવારોને થોડુંક મેથ્સ કાચું છે તો એમને સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકારથી ચેપ્ટર 1થી શરૂઆત કરી છે. ટૂંકમાં એકદમ પાયાથી લઈને એડવાન્સ સુધીની એની અંદર મેથ્સની અંદર તમામ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે. તો તમે નીરજ ભરવાડની બુક લઈ શકો છો. રિઝનિંગની અંદર પણ નીરજ ભરવાડની બુક જે છે, આ તમે ફોટો જોઈ શકો છો, એ લઈ શકો છો. ઘણા ઉમેદવારો કહે સાહેબ તમે કેમ નીરજ ભરવાડની બુક કહી રહ્યા છો, શું પ્રમોશન કરી રહ્યા છો? તો મિત્રો, હું કોઈ પણ જાતનું પ્રમોશન નથી કરી રહ્યો. તમે મારા જૂના વિડીયો જોઈ લો, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, એમાં તમને જુદી જુદી વેરાયટી જોવા મળશે, જુદા જુદા સાહેબો જોવા મળશે, જુદી જુદી પબ્લિકેશન જોવા મળશે. મને જે બેસ્ટ લાગી, મેં 3-4 વર્ષ જે તૈયારી કરેલી એના અનુભવના આધારે, કેમ કે નીરજ એકદમ બેઝિકથી જે લોકો તૈયારી કરવા માગે છે એ માટે આ બેસ્ટ બુક રહેશે. હવે મિત્રો, મેથ્સ અને રિઝનિંગ એ એક પ્રેક્ટિસના વિષય છે. તમે કોઈ પણ એક ચેપ્ટર વાંચી નાખો, ઉદાહરણ તરીકે તમે નફાખોટનું ચેપ્ટર વાંચી નાખો છો તો તમને આવડી નથી જવાનું. તમારે વારંવાર એની પ્રેક્ટિસ કરવી પડશે. જલ્દીથી દાખલો ગણી જાય એ પણ તમારે જોવું પડશે, કારણ કે જ્યારે તમે પરીક્ષા આપવા બેસો છો ત્યારે ત્યાં સમયની બહુ જ વેલ્યુ હોય છે. ઉદાહરણ તરીકે તલાટીના પેપરની અંદર જ તે મારી સાથે એ પ્રકારની ઘટના બનેલી કે ઘણા ખરા મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચન આમ રકમ જોતાં મને ખ્યાલ આવતો હતો કે આ મને આવડે છે, તેમ છતાં હું સ્કીપ કરીને આગળ ચાલતો હતો. કેમ કે જો એ મેથ્સનો દાખલો કે હું રિઝનિંગનો દાખલો ગણવા જાઉં તો મિત્રો, પાછળના બીજા જે જીકેના કે બીજા કંઈ પ્રશ્નો હોય એ 5 પ્રશ્નો એક માર્ક કવર કરવામાં બીજા 5 માર્કનું રહી જાય. તો આ રીતે મેથ્સ અને રિઝનિંગ એ એવા વિષય છે કે તમારે પ્રેક્ટિસ કરવી પડે મેક્સિમમ, જેથી ખૂબ જ ઓછા સમયની અંદર મેથ્સ રિઝનિંગ થઈ જાય. જો આવી જાય જવાબ તો 40 સેકન્ડની અંદર જવાબ આવી જાય, પણ મિત્રો જો જવાબ ન આવ્યો તો તમે 3 મિનિટ સુધી દાખલો ગણો રિઝનિંગની અંદર તો પણ ના આવે. ટૂંકમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની રહેશે. મેં તમને સજેસ્ટ કર્યું પહેલાં 6, 7, 8 વાંચી નાખજો. ફૂલ એક દાનની 5 દાન વાંચજો મિત્રો, હું ચોક્કસ કહું છું. મેક્સિમમ રિવિઝન કરશો તો જ તમને ફાયદો રહેશે. બાકી તમે એક દાન વાંચીને એમ કહેશો કે આવડી ગયું તો એ રીતનું નહીં મેળ પડે. બીજી વસ્તુ, નીરજ ભરવાડની મેથ્સની બુક તમને ફોટામાં દર્શાવી પ્રમાણે લઈ શકો છો. રિઝનિંગની બુક પણ લઈ શકો છો. હવે મિત્રો, ઘણાને ડાયરેક્ટ પુસ્તકમાંથી વાંચવું અઘરું પડતું હોય તો યુટ્યુબમાં ઘણી ખરી એકેડેમીના સાહેબોએ ઘણું ખરું ફ્રીમાં કન્ટેન્ટ આપેલું છે. વેબ સંકુલની અંદર પણ સારું એવું કન્ટેન્ટ છે. જ્ઞાન લાઈવની અંદર પણ સારું એવું કન્ટેન્ટ મેથ્સની અંદર અવેલેબલ છે. એની કરતાં પણ મને જો સૌથી શ્રેષ્ઠ ભણાવવાની જે ટેકનિક છે એમાં ગમતા હોય તો ભેંસકી પાઠશાલા, તમે સારી રીતે ઓળખો છો, બકુલ પટેલ, એમની જે શોર્ટ ટ્રીકો હોય છે એ બહુ સારી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો. તો આ બધું કઈ રીતે વાંચવું? ઘણા કે સાહેબ અમારે પુસ્તક વાંચવી કે એમના લેક્ચર જોવા. તો એક વસ્તુ સમજો, તમે કોઈ પણ એક ચેપ્ટર ધારો કે નીરજ ભરવાડની બુકમાંથી વાંચો છો, સંભાવના. હવે સંભાવનાના યુટ્યુબમાં જેમની પાસે જેને પોતાની ચેનલ ઉપર વિડીયો મૂક્યા હોય એ વિડીયો જુઓ પ્રેક્ટિસ માટે. આ ચેપ્ટર વંચાઈ ગયા પછી પ્રેક્ટિસ માટે ત્યાં વિડીયો જુઓ, એટલે એમની પણ ટેકનિક તમને કામ લાગશે, બુકમાં પણ આપેલી પણ ટેકનિક કામ લાગશે. હવે બધા સાહેબોમાં જે બેસ્ટ ટેકનિક હોય, તમને જે માફક આવતી હોય, બધા સાહેબની નીરજ ભરવાડની ટેકનિક ગણવા માટે ન અનુકૂળ રહે, તો જે સાહેબની ટેકનિક તમને અનુકૂળ રહેતી હોય એ ટેકનિકથી તમારે કાયમ દાખલા ગણવાના. ટૂંકમાં તમારે શું કરવાનું, જેટલા પણ સાહેબો હોય, જેટલી પણ એકેડેમી હોય, એમાં બધાનું થોડુંક સારું કોતરીને પોતાની નોટ્સ તૈયાર કરવાની. મેં આ જ કરેલું. મેથ્સની મારી અલગથી નોટ્સ હતી, એમાં મને જે રીત અનુકૂળ આવતી એ રીતે જ હું દાખલા ગણતો. ગમે સાહેબ એમ કહે છે કે આ રીતે દાખલા ગણો, તમારો ફટાફટ સમય બચશે, પણ એવું ના હોય મિત્રો. આપણને પણ અનુકૂળ આવવું પડે, આપણા માઇન્ડને પણ અનુકૂળ આવવું પડે. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. 6 થી 8નું કન્ટેન્ટ કરી નાખો, નીરજ ભરવાડની બુક કરી નાખો. હવે ઘણાને જો નીરજ ભરવાડની બુક ન અનુકૂળ આવતી હોય તો તમે વેબ સંકુલની રિઝનિંગની અને મેથ્સની બુક લઈ શકો છો, એ પણ સારી છે. મેં એકદમ જોયેલી છે, આખી બુક નથી વાંચેલી, મેં બુક નીરજ ભરવાડની જ વાંચેલી છે. તેમ છતાં એનું કન્ટેન્ટ પણ સારું છે, તો એ બુક પણ તમે લઈ શકો છો. આ સિવાય ગુજરાતની ઘણી બધી એકેડેમીઓ છે, ઘણી બધી બુકો હોય છે. ઘણા સાહેબોની મેં કોઈ બુક ખોલેલી નથી, પણ જો તમે એ કરેલી હોય તો જો તમને એ સારી લાગતી હોય તો તમે કરી શકો છો. પણ જે પ્રકાશન છે એમાં થોડી ઘણી બાંધછૂટ હાલશે, પણ મિત્રો 6 થી 8ની જે કન્ટેન્ટ છે એ તો તમારે કરવાનું છે. ટેટ 2ની અંદર તો ખાલી રિઝનિંગ જ આવવાનું છે. તો રિઝનિંગમાં તમે એ જ મેં જે કીધું એ પ્રમાણે જ ખાસ ફરી વખત કહું છું મિત્રો, મેક્સિમમ ગણિત
છે કે રિઝનિંગ છે એ પ્રેક્ટિસનો વિષય છે. પ્રેક્ટિસ કરજો, હજી ઘણી બધી પરીક્ષાને વાર છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો તમને રહેવાનો છે. કોઈ દાખલો તમે ગણો છો, જો તમને એવું લાગે છે કે આ દાખલો બહુ આઈએમપી છે તો એની અલગથી નોટ્સ બનાવી લો, એની ટ્રીક યાદ રાખી લો. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે અગાઉની જે પરીક્ષામાં પૂછાયેલા દાખલા હોય છે એ જ વારે વારે પૂછાતા હોય છે. તો ઘણી વખત જવાબ પણ તમે ડાયરેક્ટ દાખલો રકમ વાંચીને સીધો જવાબ પણ કહી દેતા હોય છે. તો એ રીતનું પણ બનતું હોય છે. એટલે ખાસ કયા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી, તો અગાઉની જે જૂની પરીક્ષાઓમાં પૂછાયેલા હોય એ ક્વેશ્ચન ખાસ પ્રેક્ટિસ કરજો. આ જે રિઝનિંગની બુક છે જે આપણે વાત કરી અત્યારે નીરજ વરવાની, એની અંદર 2011થી લઈને 2022 કે એવું કંઈક એટલા વર્ષ સુધીના તમામ પરીક્ષાઓ, ટેટાટ સિવાય અન્ય ગુજરાત સરકાર દ્વારા જે ક્લાસ 3 કે અન્ય જે કંઈ પરીક્ષાઓ લેવામાં આવે છે તમામના જે પ્રશ્નો પૂછાયેલા છે, ક્વેશ્ચન છે, એની માહિતી અંદર આપેલા છે. તો એ તમે પ્રેક્ટિસ માટે ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે ટેટ 1 અને ટેટ 2 માટે ગણિત અને રિઝનિંગમાં તમારે શું વાંચવું જોઈએ. મિત્રો આ સિવાય થોડુંક હજી એક વસ્તુ બાકી રહી ગયું. એની અંદર વિષય વસ્તુ, તમે જે બીએડની અંદર તમારે વિષય વસ્તુ હોય છે તો એના કન્ટેન્ટના ક્વેશ્ચન પૂછાતા હોય છે, કઈ પદ્ધતિ, કઈ મેથડ, તો એના 2 થી 3 માર્કના પ્રશ્નો એ પૂછાતા હોય છે. તો એ ક્યાંથી કવર થશે, તો એ મેં તમને અગાઉના મનોવિજ્ઞાનના વિડીયોમાં પણ કીધું હતું કે બીએડના તમે પુસ્તકો કરશો તો એની અંદર સાથે સાથે બધું એ કવર થઈ જશે. ટૂંકમાં 30 માર્કના ગણિતની અંદર 2-3 માર્કનું જે કન્ટેન્ટના ક્વેશ્ચન હોય છે એ પૂછાતું હોય છે. 20 થી 22-23 માર્કનું ગણિત પૂછાતું હોય છે. 5-7 માર્કનું રિઝનિંગ પૂછાતું હોય છે, જે દર પરીક્ષાએ થોડી ઘણી વેરાયટી માર્કની અંદર આવતી હોય છે. તો આ વિડીયોમાં આટલું જ. આવા નવા શિક્ષણ જગતની અપડેટ માટે, ગાઈડન્સ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.